વેલકમ ટુ હાઈફાઈ ટેસ્ટ યુટ્યુબ ચેનલ. મિત્રો, આપણી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હવે આપણે જાણીએ છીએ કે હવે ટૂંક સમયની અંદર ઘણી જ બધી પરીક્ષાઓ આવી રહી છે. ત્યારે તમામ પરીક્ષાઓની અંદર એ પછી ચાહે કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, જેમ કે કહી શકીએ કે આપણે એ મે બી હોઈ શકે GSSSB, GPSSB અથવા તો LRT, કોઈ પણ ભરતી બોર્ડ દ્વારા જે કંઈ પણ પરીક્ષાઓ લેવામાં આવનાર છે તેમાં એક મુખ્ય વિષય તરીકે ઉભરી આવે છે સાયન્સ. બરાબર છે. તો આ સાયન્સની ઘણા બધા મિત્રો અમારી સાથે ટેલિગ્રામમાં, વોટ્સઅપની અંદર અને અમારી વેબસાઇટ થ્રુ અમારી સાથે જોડાયેલા છે. તેમના કેટલાક પ્રશ્નો હતા સાયન્સના રિલેટેડ, જેનું સોલ્યુશનના ભાગરૂપે અમે આ યુટ્યુબ ચેનલ શરૂ કરેલ છે. આ યુટ્યુબ ચેનલની અંદર સાયન્સની સાથે સાથે ટૂંક સમયની અંદર મેથ્સના પણ વિડીયો લેક્ચર્સ અવેલેબલ કરવામાં આવશે. તો ચાલો જોડાયેલા રહો. આજના ટોપિકથી આપણે શરૂઆત કરીએ છીએ, સાઉન્ડ. ઓકે, સૌથી પહેલો વન બાય વન તમારા તમામ મૂંઝવણોનું સોલ્યુશન આપણે આપવાનો પ્રયત્ન કરીશું. વન બાય વન શરૂ કરીએ. ચાલો, શું છે સૌથી પહેલું ધ્વનિ? તો એક્ઝેક્ટલી ધ્વનિ શું છે? સૌથી પહેલો સવાલ આપણા દિમાગની અંદર આવે છે તો એ છે ધ્વનિ શું છે? તો ધ્વનિ શું છે? ધ્વનિ એક ઉર્જાનો પ્રકાર છે. શું છે? ઉર્જાનો એક પ્રકાર છે. સૌથી પહેલો મુદ્દો આપણી પાસે દિમાગની અંદર આપણે આવ્યો એ છે ધ્વનિ શું છે? તો ધ્વનિ એક ઉર્જાનો પ્રકાર છે. હવે જુઓ, જ્યારે જ્યારે આપણે ઉર્જાની વાત કરીએ છીએ ને ત્યારે એક ઉર્જાના રિલેટેડ એક નિયમ છે, એની આપણે ચોક્કસથી ચર્ચા કરવી જોઈએ. અને એ એક વખત પરીક્ષામાં પૂછાઈ પણ ગયેલો છે. ગૌણ સેવાની પરીક્ષામાં જ પૂછાયેલો છે કે નીચેનું વિધાન એ કયા નિયમ અંતર્ગત આવે છે? તો એ નિયમ આવે છે ઉર્જા સંરક્ષણનો નિયમ. કયો નિયમ છે? ઉર્જા સંરક્ષણનો નિયમ. શું કહે છે આ ઉર્જા સંરક્ષણનો નિયમ? ઉર્જા સંરક્ષણનો નિયમ આપણને એવું સમજાવે છે કે ઉર્જાને ન તો ઉત્પન્ન કરી શકાય, ઉર્જાને ન તો ઉત્પન્ન કરી શકાય, ન તો ઉત્પન્ન કરી શકાય, ન તો તેનો નાશ કરી શકાય, ન તો તેનો નાશ કરી શકાય. તો શું થઈ શકે મિત્રો? એનું માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપની અંદર રૂપાંતરણ કરી શકાય. ઓકે, એ નથી ઉત્પન્ન થઈ શકતી, નથી તેનો નાશ થઈ શકતો, માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપની અંદર રૂપાંતરણ કરી શકાય છે. તો આ નિયમ શું કહે છે? ઉર્જા સંરક્ષણનો નિયમ. બરાબર છે. ચાલો, ઉર્જાના રિલેટેડ આ એક ક્વેશ્ચન હતો જે આપણે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. બરાબર છે. હવે આપણે ત્યાંથી આગળ વધીએ આપણા મુખ્ય ટોપિક ઉપર, જે આપણો આજનો ટોપિક છે ધ્વનિના રિલેટેડ. હે ને? તો ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે? હવે એ સવાલ એ રહેશે કે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય. તો નોર્મલ કન્સેપ્ટના આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણી પાસે માની લો કે તમને એક રબર આપ્યું મેં, અને એ રબરને આપણે અહીંયા કોઈક જગ્યા ઉપર આપણે એને બાંધી દીધું છે. ચાલો, અહીંયા આપણે સ્ટીચ કરી દીધું. બરાબર. હવે કોઈ પણ વસ્તુને જો ડિસ્ટર્બ કરવામાં આવે ને ત્યારે તેની અંદર ધ્વનિ ઉત્પન્ન થાય છે. આ એનો બેઝિક નિયમ છે કે ધ્વનિ ક્યારે ઉત્પન્ન થઈ શકે? ક્યારે કોઈ પણ પ્રકારમાં ડિસ્ટર્બન્સ અથવા તો વિક્ષોભ ઉદ્ભવ કરવામાં આવે ત્યારે ધ્વનિ ઉત્સર્જિત થઈ શકે છે. બરાબર છે. માની લો કે આ એક રબર છે, રબરને આપણે આમ ટાઈટ બાંધી રાખ્યો છે. હવે જ્યારે તેને તમે કોઈ પણ એક બાજુથી ખેંચો તો તેનું પરિણામ આપણને કંઈક આ પ્રકારનું દેખાય છે. જ્યારે આપણે એને ખેંચીએ છીએ એના પછી આપણને જે સ્ટ્રક્ચર જોવા મળે છે ને એ કંઈક આ પ્રકારનું છે. ખેંચ્યા પછી એ દોલનો તેના શરૂઆત કરી દેશે દોલિત ગતિ કરવાનો. મતલબ કઈ રીતનું દોલિત? હવે જે દિશામાં આપણે એને ખેંચીએ છીએ એ પ્રકારની ગતિ એની દેખાશે. તો હવે એનો આકાર નોર્મલી ફોર્સથી જો એને ખેંચવામાં આવ્યું છે, થોડું ઘણું બળ લગાડવામાં આવ્યું છે, તો એનું સ્ટ્રક્ચર કંઈક આ પ્રકારનું જોવા મળશે. કેવું સ્ટ્રક્ચર જોવા મળશે? કંઈક આ પ્રકારનું. અને જ્યારે એને ખેંચવામાં આવશે ને ત્યારે અવાજ ઉત્પન્ન થશે. ત્યારે શું ઉત્પન્ન થશે? અવાજ, એટલે કે ધ્વનિ ઉત્પન્ન થશે. તો ધ્વનિ કંઈક આ રીતે ઉત્પન્ન થાય છે.
સૌથી પહેલો ધ્વનિ શું છે? એક ઉર્જાનો પ્રકાર છે. ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે? કે ઉર્જાને ઉત્પન્ન કરી શકાતી નથી કે ન તો તેનો નાશ કરી શકાય છે. હવે ધ્વનિને કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો તેની અંદર વિક્ષોભ, કોઈ પણ માધ્યમમાં વિક્ષોભ ઉત્પન્ન કરવામાં આવે તો ધ્વનિ ઉત્સર્જિત થઈ શકે છે. હવે તેના પછીનો બીજો મુખ્ય મુદ્દો આવે છે કે ધ્વનિ આપણા કાન સુધી કેવી રીતે પહોંચી શકે. તો ધ્વનિ વેવ્સ એટલે કે તરંગો બનાવે છે. શું બનાવે છે? તરંગો. હવે જરા જુઓ, અહીંયા એક પિક્ચર આપવામાં આવ્યું છે જેની અંદર આ ધ્વનિ ચીપિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એના કંપન દ્વારા આ અહીંયા બહાર જે છે ને એ હવાનું માધ્યમ દર્શાવાયું છે. આ શું દર્શાવાયું છે તમને? હવાનું માધ્યમ છે. તો આ હવાના માધ્યમની અંદર આ પહેલા જે હવામાં કણો હતા તે પોતાના સ્થાનથી એ થોડાક ડિસ્ટર્બ થયા છે, એટલે કે પોતાની જગ્યા ઉપર સ્થાનાંતરિત થઈ રહ્યા છે. તો કંઈક આ પ્રકારનું સ્ટ્રક્ચર બને છે. જો અહીંયા જે કણો છે એ થોડા નજીક નજીક છે, જ્યારે અહીંયા એ થોડા દૂર દૂર છે. મતલબ આ બંને પ્રક્રિયાઓમાં જે સી વડે દર્શાવવામાં આવ્યું છે ને એને કહેવામાં આવે છે સંગનનની પ્રક્રિયા. એને શું કહેવાય છે? સંગનન. અને જ્યાં દબાણ ઓછું હોય છે ત્યાં વિગનન થાય છે. ત્યાં શું થાય છે? વિગનન થાય છે. ટૂંકમાં ધ્વનિ તરંગ ઉત્પન્ન કરે છે. ધ્વનિ શું ઉત્પન્ન કરે છે? ધ્વનિ તરંગ ઉત્પન્ન કરે છે. ઓકે, ચાલો હવે આપણે અહીંયા સુધી પહોંચ્યા કે ધ્વનિ તરંગ ઉત્પન્ન કરી છે. ચાલો માની લીધું. તો હવે તરંગોના કોઈ પ્રકાર હોઈ શકે? હા, તરંગો બે પ્રકારના હોય છે. સૌથી પહેલો પ્રકાર સંગત તરંગો, અને બીજો પ્રકાર આવે છે એ છે લંબગત તરંગો. ધ્વનિના તરંગો કયા પ્રકારના છે? તો ધ્વનિના તરંગો એ સંગત તરંગો છે. કેવા તરંગો છે? જે અહીંયા દર્શાવવામાં આવે છે આકૃતિની અંદર. હવે જરા જુઓ, આ પિક્ચર જે છે ને એ મેં એનસીઈઆરટીની બુકમાંથી લીધેલું છે. એનસીઈઆરટી. ઓકે. અને બીજા અમુક ટોપિક જે છે એ જીસીઆરટી માંથી પણ લેવામાં આવેલા છે. એટલે કે તમારા સાયન્સની અંદર ધ્વનિ વિશેના જેટલા પણ ખ્યાલો હશે અને જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપણને જે કંઈ પણ ટોપિક અગત્યનો હશે એ તમામ ટોપિકનો સમાવેશ આ વિડીયો લેક્ચરની અંદર કરવામાં આવશે. બસ તમારે માત્ર પેન અને પેપર લઈ અને પોતાનું જે કંઈ પણ નોટબુક હોય તેની અંદર જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તેની નોંધ લેવાની રહેશે. ઓકે મિત્રો, ચાલો આગળ વધીએ. ધ્વનિના તરંગો કયા પ્રકારના તરંગો છે? તેઓ સંગત તરંગો છે. હવે સંગત તરંગોને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો સંગત તરંગો જે ઉર્જા જે છે ને ઉર્જાની સમાંતર હોય, જ્યારે લંબગત તરંગો ઉર્જાની લંબ દિશામાં ગતિ કરે. આ સમાંતર દિશામાં એની સાથે સાથે. બરાબર છે? ચાલો આટલા ટોપિક પછી આપણે ચર્ચા કરીએ. સંગત તરંગોના ઉદાહરણમાં આપણે ધ્વનિના તરંગો લઈ શકીએ. તો લંબગત તરંગોના ઉદાહરણમાં કઈ આપી શકાય? તો હા, કોને આપી શકશું આપણે? ભૂકંપના તરંગોને. કોને આપી શકાશે? ભૂકંપના તરંગો કેવા કહેવાશે? લંબગત તરંગો. જોકે ભૂકંપના તરંગો બંને પ્રકારના હોય. ભૂકંપના તરંગો બંને પ્રકારના હોય. કેવા? તેઓ સંગત પણ હોય અને બીજા કેવા હોય? તેઓ લંબગત પણ હોય. તો ભૂકંપના તરંગોને સંગત અને લંબગત બંનેમાં આપણે લઈ શકીએ છીએ. હવે જો વાત નીકળી છે ભૂકંપની, તો ભૂકંપ વિશેની કેટલીક ચર્ચાઓ આપણા દિમાગની અંદર ફરતી હોય છે. તો આપણે એના રિલેટેડ પણ કેટલીક ચર્ચા જોઈ લઈએ. જેમ કે કઈ ચર્ચા આપણે ભૂકંપ વિશે કરવી જોઈએ? તો સૌથી પહેલા તો ગુજરાતની અંદર તમને ખ્યાલ હશે કે 2001ની અંદર જે ભૂકંપ આવ્યો હતો એના પછી ગુજરાતમાં ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની સ્થાપના કરવામાં આવી છે. બરાબર છે? તો તે અંતર્ગત કેટલાક ફેક્ટ ક્વેશ્ચનની ચર્ચા આપણે કરી લઈએ. જો ભૂકંપ ક્યારે થયો હતો? છેલ્લો મોટો ભૂકંપ 2001ની અંદર ગુજરાતમાં નોંધવામાં આવ્યો હતો કચ્છ જિલ્લાની અંદર. ક્યાં થયો છે? કચ્છ જિલ્લામાં. હવે ક્વેશ્ચન એ નીકળે છે કે કચ્છ જિલ્લો એ કયા ઝોનમાં આવે છે? તો આ ભૂકંપ વિસ્તારના ઝોન 5માં આવે છે. બરાબર છે? ત્યાર પછી બીજો ટોપિક નીકળે છે કે 2001માં થયેલા કચ્છના ભૂકંપની અંદર અંદાજિત કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા? તો અંદાજિત 20,000 લોકો, હે ને? 20,000 લોકો મૃત્યુ પામ્યા હતા.
તો આ ક્વેશ્ચન પણ પૂછાઈ ગયેલો છે, કયા ઝોનમાં આવે છે, કયો જિલ્લો એટલે કે કચ્છ જિલ્લો, 20,000 એટલે કે આટલા લોકોનું અંદાજિત મૃત્યુ થયેલું હતું, તેટલી જાણકારી આપણી પાસે છે. બીજા ક્વેશ્ચન્સ ભૂકંપના રિલેટેડ કયા કયા પૂછાય છે એ આપણે જોઈ લઈએ. જેઓ કોઈ પણ જગ્યાએથી ભૂકંપ જ્યાંથી સ્ટાર્ટ થાય છે તો એ જગ્યાને શું કહેવામાં આવે છે, જ્યાંથી ભૂકંપના તરંગો ઉદ્ભવે છે તો એને કહેવામાં આવે છે એપી સેન્ટર. એને શું કહેવાય છે મિત્રો? એપી સેન્ટર. ત્યારબાદ ભૂકંપના તરંગોને શેમાં મેઝર કરવામાં આવે છે, શેમાં માપવામાં આવે છે, તો એના માટે જે વપરાય છે એને કહેવામાં આવે છે સિસ્મોમીટર, સિસ્મોગ્રાફ. શું કહેવાય છે એને? સિસ્મોગ્રાફ. બરાબર છે. ચલો, આ તમામે તમામ પોઈન્ટ પૂછાયેલા છે. એપી સેન્ટર, સિસ્મોગ્રાફ, 20,000, કયા ઝોનમાં આવે છે, ક્યારે થયો હતો, 2001. તો આ જે બાબતો છે ને, ઓકે, સાયન્સમાં કદાચ આ ન પૂછાઈ શકે, પરંતુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કહીને તમને સિલેબસની અંદર લખવામાં આવી હોય છે ને, ત્યારે આ ભૂકંપનો ટોપિક આપણા માટે સૌથી અગત્યનો થઈ શકે છે. બરાબર છે. તો આટલી ફેક્ટ બાબતો ભૂકંપ માટે આપણે જાણવાની જરૂર હતી. હવે તરંગોમાં જ આપણે કેટલીક વખત જોડકા સ્વરૂપે અલગ અલગ વસ્તુઓ પૂછવામાં આવે છે. જોડકામાં જેવું કે શું પૂછી છે કે ભાઈ કયા પ્રકારના એ તરંગો હોય, તો તરંગોની અંદર સંગત, લંબગત અને બીજા તરંગો આવે છે યાંત્રિક અને બિન યાંત્રિક તરંગો. યાંત્રિક તથા બિન યાંત્રિક તરંગો. તો આ બંને વચ્ચેનો સૌથી મોટો ડિફરન્સ હોય ને તો એક છે માધ્યમ. તો યાંત્રિક તરંગોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે માધ્યમની જરૂર પડે છે, જ્યારે બિન યાંત્રિક તરંગોને માધ્યમની જરૂર હોતી નથી. તો મિત્રો, માધ્યમની જરૂર કોને પડશે? સાઉન્ડને, અર્થક્વેકના વેવ્સને. બરાબર છે. જ્યારે અહીંયા લાઇટ વેવ્સ, તો પ્રકાશના તરંગોને કોઈ પણ પ્રકારના માધ્યમની જરૂર નથી હોતી મિત્રો. ઓકે, સાઉન્ડની વાત કરી લઈએ ને, તો સાઉન્ડ એટલે કે ધ્વનિ એ હવામાં પણ ટ્રાવેલ કરી શકે છે, પાણીમાં પણ કરી શકે છે અને ઘન પદાર્થમાંથી પણ પસાર થઈ શકે છે, પરંતુ શૂન્યાવકાશમાંથી પસાર થતો નથી. એટલે હું જો તમને એમ પૂછી નાખું કે ભાઈ તમને જો કોઈ વ્યક્તિ ચંદ્ર ઉપર જાય અને વાતચીત કરે તો શું તમને એ સાંભળવા મળશે? તો તમારો જવાબ રહેશે ના. કેમ? કારણ કે બેઝિક આન્સર એનો એ રહેશે કે ત્યાં શૂન્ય અવકાશ છે, ત્યાં હવાને અવકાશ નથી. એટલા માટે ત્યાંથી સાઉન્ડ જે છે, ધ્વનિ જે છે, એ આપણા કાન સુધી પહોંચી શકે તેમ નથી. બરાબર મિત્રો? ચાલો, અહીંયા સુધી તમને સમજણ પડી હોય તો આપણે થોડું આગળ વધીએ અને કેટલાક બીજા અગત્યના ટોપિક્સની આપણે ચર્ચા કરવાની રહેશે. હવે જરા જુઓ, અહીંયા પણ બીજી એક ઇમેજ દર્શાવવામાં આવી છે. આ ઇમેજને આપણે ઘનતા અથવા તો દબાણના આધારે એક તરંગ બનાવવામાં આવી છે. આ તરંગ વિશે પણ આપણે સમજશું કે શું છે તરંગના કન્સેપ્ટમાં કેટલી બાબતો આપણે ધ્યાનમાં રાખવાની રહેતી હોય છે. આ તરંગને આપણે આ રીતે પણ દર્શાવીએ છીએ. બરાબર છે. તો એના કેટલાક ટોપિક આવશે, આપણે એ આગળ સમજવાનો પ્રયત્ન કરીશું. ચલો, બીજો અગત્યનો ટોપિક એની અંદર કયો હોય છે એ આપણે આગળ વધીએ. તો સૌથી પહેલા ઓકે, તો ધ્વનિના તરંગોને માધ્યમની જરૂર પડે છે, તો અલગ અલગ માધ્યમની અંદર તે અલગ અલગ સ્પીડથી ગતિ કરે. જરા જુઓ, અહીંયા તમને એક લિસ્ટ આપવામાં આવ્યું છે કે એલ્યુમિનિયમની અંદર 6,420 મીટર પ્રતિ સેકન્ડના વેગથી તે ગતિ કરે છે. ત્યાર પછી સમુદ્રની અંદર 1,531 મીટર પ્રતિ સેકન્ડથી ગતિ કરે છે. આપણા માટે સૌથી અગત્યનું છે હવા. હવાની અંદર તેની ગતિ કેટલી છે? ઓકે, પરીક્ષાઓની અંદર પૂછાઈ પણ ગયું છે કે હવામાં તેની ગતિ કેટલી છે. જોઈએ, હવામાં ધ્વનિનો વેગ કેટલો છે? તો એનો જવાબ રહેશે 346. હવે જરા જુઓ, અહીંયા છે ને ટેમ્પરેચર ઉપર વેલ્યુ આપવામાં આવી છે ને, 346 મીટર પ્રતિ સેકન્ડ. હવે આ છે ને 330 થી લઈને 346 વચ્ચે ના મેઝરમેન્ટ અમુક જગ્યાએ તમને અલગ અલગ વેલ્યુ આપવામાં આવી હશે. 330, 332, 340, 344, 346. તો આ પ્રકાર આ કોઈ વેલ્યુ કઈ ડિફર નથી થતી. હા, માત્ર કન્સેપ્ટ એવો છે કે અલગ અલગ તાપમાને અલગ અલગ સ્પીડ તેની હોઈ શકે છે.
તો નોર્મલી આપણે જો કેવું હોય ને તો હવાની સ્પીડ હવામાં ધ્વનિની વેગ અથવા તો તેની ઝડપ 330 મીટર પ્રતિ સેકન્ડ પણ આપણે કહી શકીએ. હવે જરા જુઓ આમાંથી કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાયેલા છે પરીક્ષાની અંદર કે તેની સ્પીડ ફૂટ પ્રતિ સેકન્ડમાં ફીટ પર સેકન્ડમાં કેટલી હોય તો ભાઈ 3.3 ફીટ 1 મીટર બરાબર લઈ શકાય. બરાબર છે, 1 મીટર બરાબર આટલા ફીટ. તો આને મલ્ટીપ્લાય કરી લો તો એવરેજલી આન્સર તમને 1100 ની આસપાસ મળે. તો ફીટ પર સેકન્ડ. તો આપણો આન્સર શું રહી શકે? 1100 ફીટ પર સેકન્ડ. હવે જો તમારે કઈ બાબતો માત્ર ધ્યાનમાં લેવાની છે એની જે હું તમને ચર્ચા કરું છું. આપણે ખાસ યાદ રાખશું હવાનો વેગ 346 મીટર પ્રતિ સેકન્ડ, હવામાં ધ્વનિનો વેગ. ઓકે મિત્રો, ચાલો આટલી બાબતો અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. ત્યાંથી આપણે જેવા આગળ વધીએ છીએ એના પછી આપણો ટોપિક લેવાનો રહે છે એ છે તરંગ વિશેના. હવે તરંગની વાત કરતા પહેલા આપણે થોડીક ઝીણવટભરી બાબતો ઉપર જો આપણે ધ્યાન લગાવીએ તો અહીંયા તમામ ટોપિક તમે જરા જોજો. શું જોવા મળે તમને કે અહીંયા ઘન પદાર્થોમાં તેની સ્પીડ ઘણી જ વધારે છે. ઓકે, પ્રવાહીમાં ઘટતી જાય છે, જો ધીમે ધીમે ઘટતી જાય છે અને હવામાં ઘટે છે. તો સવાલ એમ પણ પૂછી લે કે ધ્વનિનો વેગ શું પૂછી લે? ધ્વનિનો વેગ વાયુથી ઘન તરફ જતા વધે છે ફેક્ટ ડેટા પ્રમાણે, અને ઘનથી વાયુ તરફ જતા ઘટે છે. શું ઘટે છે? પણ ધ્વનિની ઝડપ અથવા ધ્વનિનો વેગ. આ બે ફેક્ટ બાબતો છે જેની ચર્ચા આપણે કરવી મને યોગ્ય લાગી, એટલા માટે હું તમારી સાથે ડિસ્કસ કરું છું. બરાબર છે. હવે તમને અહીંયા એક પિક્ચર દેખાતું હશે હેનરિચ રુડોલ્ફનું. તો કઈ બાબતને સમજાવવા માટે આ પિક્ચર મૂકવામાં આવ્યું છે હું તમને જાણકારી આપી દઉં કે ગૌણ સેવા હોય અથવા તો પંચાયત પસંદગી મંડળ હોય એ તમામની અંદર કેટલાક જોડકા સ્વરૂપે ફેક્ટ ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે કયા વૈજ્ઞાનિકની શોધ કઈ હતી. તો એના માટે આપણે હેનરી રુડોલ્ફ હર્ટ્સને જાણવા જરૂરી છે. તો આપણે પહેલા એક્સપ્લેન કરી દઉં શું છે આના માટે આપણે હર્ટ્સને શાના માટે ભણવાનું છે. ચલો, હર્ટ્સનો જન્મ હેમ્બર્ગ જર્મનીમાં થયેલો છે. તેમનો અભ્યાસ બર્લિન વિશ્વવિદ્યાલયમાં થયો હતો. તેમણે જેસી મેક્સવેલના વિદ્યુત ચુંબકીય સિદ્ધાંતની પ્રાયોગિક સાબિતી આપી છે. તો વિદ્યુત ચુંબકીય સિદ્ધાંતની પ્રાયોગિક સાબિતી કોણે આપેલી છે? તો એ આવશે હર્ટ્સ. બરાબર છે મિત્રો, અહીંયા સુધી તમે સમજી ગયા હશો. હવે ત્યાંથી આપણે આગળ વધીશું. તેમણે રેડિયો, ટેલિફોન, ટેલિગ્રાફ, ટેલિવિઝનના ભવિષ્યના વિકાસ માટેનો પાયો નાખ્યો અને તેમણે પ્રકાશ વિદ્યુત પ્રભાવની પણ શોધ કરી છે, જેને બાદમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈને વ્યાખ્યાયિત કરી હતું. આવૃત્તિના એસઆઈ એકમનું નામ તેમના સન્માનમાં હર્ટ્ઝ રાખવામાં આવ્યું હશે. હવે તમને સમજાયું હશે કે આપણે શા માટે હર્ટ્ઝને સમજી રહ્યા છીએ, કારણ કે અહીંયા એક એસઆઈ એકમ આવવાનું છે. કોનો રહેશે? આવૃત્તિનો. ચાલો હવે સૌથી પહેલા આ એકમને સમજતા પહેલા આપણે પ્રોપર સમજી લઈએ કે એનો ઉપયોગ ક્યાં આવવાનો છે એક્ઝેક્ટલી. તો ચલો આજે આપણે વાત કરીએ તરંગની, હે ને? ઓકે, તરંગ કેવું હોય? ચલો અહીંયા હું એક તરંગ બનાવું છું. આ મેં તરંગ ડ્રો કર્યું છે. તો તરંગમાં કેટલાક ટોપિક આપણે જોવાના હોય છે. ચલો એક તરંગ બની ગયું છે. હવે કેટલીક બાબતોની આપણે ચર્ચા કરવી પડે. તરંગમાં 3 કન્સેપ્ટને આપણે સમજવા પડે. સૌથી પહેલો છે કંપ વિસ્તાર. સૌથી પહેલો ટોપિક સમજવો પડે એ કયો હોય આપણો? કંપ વિસ્તાર, જેને એમ્પ્લિટ્યુડ કહેવાય. જેને શું કહેવાય? એમ્પ્લિટ્યુડ. ઓકે, અહીંયા કયો વિસ્તાર એમ્પ્લિટ્યુડ કહેવાય? તો અહીંયાથી લઈ અને અહીંયા સુધીની જે હાઈટ છે ને એ કહેવાય એમ્પ્લિટ્યુડ. એ શું કહેવાય મિત્રો? એમ્પ્લિટ્યુડ. ચાલો બીજું આવશે આવર્તકાળ. બીજો શું ટોપિક આવે છે? આવર્તકાળ. તો બીજા ટોપિકની અંદર આપણે ચર્ચા કરીશું આપણે આવર્તકાળ. એક દોલન પૂર્ણ કરવા માટે લીધેલો સમયગાળો આવર્તકાળ, જેને ટી વડે દર્શાવવામાં આવે. શેના વડે દર્શાવવામાં આવે? ટી વડે દર્શાવવામાં આવે. અને ત્રીજા નંબરમાં આવશે આવૃત્તિ. ઓકે, તો 1 સેકન્ડની અંદર થયેલા દોલનોને
શું કહેવામાં આવે છે? આવૃત્તિ કહેવામાં આવે છે. જેને શેના વડે દર્શાવવામાં આવે છે? એફ વડે દર્શાવવામાં આવે છે. આવૃત્તિનો એસઆઈ એકમ કયો છે? એસઆઈ એકમ આપણે હમણાં જ સમજ્યા, હર્ટ્ઝ. આવૃત્તિનો એસઆઈ એકમ શું છે? હર્ટ્ઝ છે. ચલો, તરંગ વિશેની બાબતો. આ એમ્પ્લિટ્યુડ કહેવાય. આ 1 સેકન્ડની ઓકે એક દોલન પૂર્ણ કરવા માટે, એક દોલન ક્યારે પૂર્ણ થયું કહેવાય? હવે અહીંયાથી શરૂઆત થયું તો અહીંયાથી લઈ અને આ પાછું આ પોઝિશન ઉપર આવ્યું ત્યાં સુધીના સમયગાળાને શું કહેવામાં આવે છે? એક દોલન પૂર્ણ થયું તેમ કહેવાય, અને તેના માટે લીધેલા સમયગાળાને આવર્તકાળ કહેવાય. બીજી બાબત જે ધ્યાનમાં લેવા જેવી છે આપણા માટે, એની આપણે ચર્ચા કરી લઈએ. બીજી શું છે કે શું આવર્તકાળ અને ફ્રીક્વન્સી વચ્ચે કોઈ સંબંધ છે ખરો? તો હા, એ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે. કેવો સંબંધ છે મિત્રો? વ્યસ્ત સંબંધ છે. જોઈએ કે ટી ઇઝ ઇક્વલ ટુ 1/f. એનો મતલબ શું થાય? જો ફ્રીક્વન્સીની કિંમત વધુ હોય તો ટાઈમ પીરિયડ કેવો હશે? ઓછો હશે. અને જો ફ્રીક્વન્સીનું મૂલ્ય ઓછું હોય તો આવર્તકાળ એટલે કે ટાઈમ પીરિયડ કેટલો હશે? વધારે હશે. બરાબર છે. તો ટી અને એફ વચ્ચે વ્યસ્તતાનો સંબંધ છે. બરાબર છે, તે એકબીજાના વ્યસ્ત છે. ચાલો, તરંગોની અંદર આપણે આટલી જ બાબતોને સમજવાની જરૂર હતી. હવે ત્યાંથી આગળ વધીએ ત્યારે એક ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ આવે છે, એ છે પડઘા વિશેનો. ચલો, ઘણી બધી વખત અવારનવાર આપણે સમજતા હશું કે કોઈ ઓરડો હોય, કોઈ ઊંચાઈ વાળી વસ્તુ હોય, ત્યાં આપણે જઈએ ને ત્યારે આપણને પડઘો સાંભળવા મળે છે. તો કઈ બાબતોને આપણે ધ્યાનમાં લેવાની છે એ આપણે જોઈએ જરા. સૌથી પહેલા તો આપણા મગજમાં ધ્વનિની સંવેદના લગભગ 0.1 સેકન્ડ સુધી રહે છે. આ સૌથી અગત્યની લાઈન છે. આપણા મગજમાં ધ્વનિની સંવેદના કેટલા સેકન્ડ સુધી રહે છે? 0.1 સેકન્ડ સુધી રહે છે. પડઘો સ્પષ્ટ રીતે સંભળાય તે માટે મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચે ઓછામાં ઓછો 0.1 સેકન્ડનો સમયગાળો ચોક્કસ હોવો જોઈએ. જો આપણે આપેલ તાપમાન જેમ કે 22 ડિગ્રીની વાત કરીએ તો ધ્વનિનો વેગ થાય છે 344 મીટર પ્રતિ સેકન્ડ. તો ધ્વનિને અવરોધક સુધી જવા તથા ત્યાંથી પછી પરાવર્તન થવા માટે શ્રોતા સુધી પહોંચવા માટેનો સમયગાળો 0.1 સેકન્ડ કે તેથી થોડો વધુ હોવો જોઈએ. આમ શ્રોતાથી પરાવર્તક સપાટી સુધી તથા પાછા આવવા માટે ધ્વનિ દ્વારા કપાયેલા કુલ અંતર ઓછામાં ઓછું 34.4 મીટર હોવું જોઈએ. આમ પડઘાઓ સ્પષ્ટ સાંભળવા માટે અવરોધકનું ધ્વનિ સ્ત્રોતથી લઘુત્તમ અંતર ધ્વનિએ કાપેલા કુલ અંતરથી અડધું અંતર હોવું જોઈએ. એટલે કે કેટલું હોવું જોઈએ? 17.2 મીટર હોવું જોઈએ. પડઘાને સ્પષ્ટ રીતે સાંભળવું હોય તો 17.2 મીટર જેટલું અંતર હોવું જોઈએ. નહીતર પછી અમુક વખત રિપીટ થયા કરે એ ક્વેશ્ચન, અથવા તો એ જે કંઈ પણ આપણે બોલ્યા છીએ એ તમામ વસ્તુઓ શું થયા કરશે? રિપીટ થયા કરીએ. પ્રોપર પડઘો સાંભળવા માટે 17.2 મીટર જેટલું અંતર તમારે રાખવું જોઈએ. બરાબર છે. આ છે પડઘો. પડઘાની અંદર કેટલી બાબતોને ધ્યાનમાં લેવાની હતી એવું જુઓ કે આપણા મગજની અંદર કેટલા સેકન્ડ સુધી સંવેદના રહે છે. જુઓ, અહીંયા ટેમ્પરેચર બદલાય છે, પરંતુ અહીંયા ટેમ્પરેચર બદલાવાની સાથે સાથે તેની સ્પીડમાં પણ ઘટાડો નોંધાય છે. પછી ધ્વનિ એક આપેલા અંતરથી અડધું અંતર એટલે કે કેટલું અંતર રાખવું જોઈએ? 17.2 મીટર જેટલું અંતર રાખવું જોઈએ. આટલી બાબતો તમારે ધ્યાનમાં લેવાની રહેશે પડઘાની અંદર. બરાબર છે. ત્યાર પછી તેની કેટલીક લાક્ષણિકતાઓ વિશે, ધ્વનિની લાક્ષણિકતાઓ વિશે આપણે ચર્ચા કરીશું. એના પછી આવે છે લાઉડનેસ ઓફ સાઉન્ડ, એટલે કે ધ્વનિના પ્રસરણની દિશાને લંબરૂપે રાખેલા એકમ ક્ષેત્રમાંથી એકમ સમયમાં પસાર થતી ઉર્જાને ધ્વનિની તીવ્રતા કહેવામાં આવે છે. કેટલા જોરથી આવે છે. ધ્વનિની તીવ્રતા સમજાવવા માટે હું તમને એક નાનું એક્ઝામ્પલ બતાવું. સપોઝ કે આપણે એક ગ્રાફ બનાવીએ. હું એક ગ્રાફ બનાવું છું. માની લો કે એક ધ્વનિ કંઈક આ પ્રકારનું છે અને બીજો ધ્વનિ જે છે ને એ કંઈક આ પ્રકારનું છે. ચાલો, આમાં તમને શું ફરક દેખાય છે? તો મને અહીંયા તેના કંપ વિસ્તારમાં ફરક દેખાય છે. જો આનો કંપ વિસ્તાર ટૂંકો છે, આનો કંપ વિસ્તાર થોડોક મોટો છે. આ બંનેમાંથી કોની પ્રબળતા વધારે હશે? બોલો, એની પ્રબળતા વધારે હશે કે બીની પ્રબળતા વધારે હશે? તો સિમ્પલ છે કે બીની પ્રબળતા સૌથી વધારે હોવી જોઈએ એ કરતા. કેમ? કારણ કે તેનો કંપ વિસ્તાર એ કરતા વધારે છે.
બરાબર છે. આના ઉપરથી કેટલાક એવા પોઈન્ટ્સ નીકળે છે કે ભાઈ આ લાઉડનેસ એટલે કે ધ્વનિની તીવ્રતા છે એ એમ્પ્લિટ્યુડના વર્ગના સમપ્રમાણમાં હોય છે. હંમેશા એ ધ્યાનમાં રાખવાનું તમારે કે ધ્વનિની તીવ્રતા ધ્વનિની તીવ્રતા તેના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. એનો સીધો મતલબ એ થાય કે intensity of sound loudness is equal to amplitude square. બરાબર છે. તો માની લો કે આનો એમ્પ્લિટ્યુડ 1 છે અને આનો એમ્પ્લિટ્યુડ 2 છે. તો બોલો કોની ધ્વનિની તીવ્રતા આની કેટલી થાય? તો એ માટે એની તીવ્રતા થાય 1, જ્યારે બી ની તીવ્રતા થાય 2 નો વર્ગ એટલે કે 4. તો ઓબ્વિયસલી કોની તીવ્રતા વધારે થઈ? બી ની તીવ્રતા વધારે છે. ધ્વનિની તીવ્રતા માપવા માટેનો એકમ સૌથી અગત્યનો, અને આવું બધું આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. કે ધ્વનિની તીવ્રતાનો એકમ શું છે? ધ્વનિની તીવ્રતા નો એકમ વેબર પ્રતિ મીટર સ્ક્વેર છે. કયો છે? આ ખાસ ધ્યાન રાખશું. જે બુકની અંદર આપેલું હોય અને આપણે વાંચવાનું રહી ન જાય એ બાબતનું ખાસ આપણે ધ્યાન રાખશું. બરાબર છે. આમાંથી પછી એક ટોપિક નીકળશે કે અલગ અલગ પ્રકારના ધ્વનિ હોય. હવે ધ્વનિને હંમેશા ધ્વનિની પ્રબળતા છે ને બેલમાં મપાય. કોની પ્રબળતા કેટલી છે? તો જોઈએ. એ પણ એક અગત્યનો સવાલ નીકળી આવે છે, ઘણી વખત પૂછાઈ પણ ગયેલો છે કે ભાઈ ધ્વનિની પ્રબળતા શેમાં મપાય છે? તો ધ્વનિની પ્રબળતા બેલ એટલે કે બી વડે મપાય, બેલમાં મપાય. વ્યવહારિક રીતે તે ડીબી એટલે કે ડેસી બેલ માં મપાય છે. તો આપણે એમ કહી શકશું કે ધ્વનિ શેમાં માપવામાં આવે છે? હવે જુઓ, ડેસી એટલે કે બેલનો 10મો ઘાત, 1/10 ઓફ બેલ. તો આને શું કહેવાશે? ડેસી કહેવાશે. તો એક ટોપિક જરા નજર નાખી લઈએ આપણે, જો કે પૂછાયેલું પણ છે. માની લો કે આ થઈ ગયું મીટર. મીટરનો 10મો ભાગ શું કહી શકાશે? ચાલો, મીટર તો 100 સેન્ટીમીટર બરાબર સેન્ટીમીટર બરાબર 1 મીટર. હવે પછી ત્યાંથી એનો મોટો એકમ કયો થયો? કિલોમીટર. તો આપણે શું સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ મિત્રો? કે ડેસિબેલ અને બેલ અલગ નથી. એ તમામે તમામ ધ્વનિને પ્રબળતા માપવા માટેના એકમો છે. નોર્મલી બેલમાં વપરાય છે, પરંતુ આપણે વ્યવહારિક રીતે ડેસિબેલનો ઉપયોગ કરીએ છીએ. હવે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ડેસિબલના ધ્વનિ હોય, તો એનું પણ લિસ્ટ આપણે બુકમાં આપવામાં આવેલું છે. આપણે એની ચર્ચા કરી લઈએ. જોઈએ, નોર્મલી પૂછાય છે એવું શું? તો નોર્મલી વાર્તાલાપ કેટલા ડેસિબલનો હોય? 60 ડેસિબલનો હોય. સામાન્ય શ્વાસ 10 ડેસિબલનો અવાજ ઉત્પન્ન કરે છે. સરેરાશ ફેક્ટરીમાં 80 ડેસિબલનો અવાજ હોય છે. હવે આનાથી પ્રબળતા ધ્વનિની જ્યારે વધી જાય, 80 ડેસિબલ કરતા વધી જાય, ત્યારે શારીરિક રીતે તે કષ્ટદાયક હોય છે. બરાબર છે. જ્યારે એનાથી પણ 150 થી વધુ ડેસિબલનો અવાજ હોય ને, તો તમારા કાનના પડદા પણ ફાડી નાખી શકે છે. બરાબર છે. તો આ બાબતને આપણે ધ્યાનમાં લેવી પડે. હવે ટેલિફોનના આ ડેસિબેલ જે છે ને, એ ગ્રેહામ બેલનું નામ ઉપરથી બેલ એકમ તેને આપવામાં આવ્યો હતો. એનું આપણે ઉપર વાત કરી એ પ્રમાણે આપણું કાન જે છે ને, એ કેટલો અવાજ સાંભળી શકે છે એની આપણે જોઈ લઈએ ચર્ચા થોડી. આપણું કાન 10⁻12 કેટલી છે?
10⁻12 વેબર પર મીટર સ્ક્વેર. 10⁻12 વેબર પર મીટર સ્ક્વેર થી ઓછી તીવ્રતા વાળો અવાજ સાંભળી શકતો નથી. આનાથી ઓછી તીવ્રતા વાળો અવાજ સંભળાતો નથી, એટલે કે આટલો સંભળાય. મતલબ કે જે ઉપર જણાવેલા એકમમાં કેટલો કહેવાય છે? 0 ડેસિબલ. કેટલો? 0 ડેસિબલ. તો ભાઈ શેનાથી કેટલા ડેસિબલથી નીચેનો અવાજ આપણે સાંભળી શકતા નથી? તો ડેસિબલની વાત કરે તો 0 ડેસિબલ આવે. બરાબર છે. હા, પછી હર્ટ્ઝમાં જો ગણતરી આવી જશે તો પછી એ કંઈક અલગ ગણતરી લઈ શકાશે. તો હવે ત્યાં આપણે પહોંચી ગયા છીએ, તો આપણે એની પણ ચર્ચા કરી લઈએ. બરાબર છે કે કેટલી આવૃત્તિ વાળો અવાજ મનુષ્યના કાન, એટલે કે આપણા કાન સાંભળી શકે છે અને કેટલા આપણે સાંભળી શકતા નથી. તો ચલો, આ વાત થઈ ડેસિબલના માનમાં, હે કે નહીં? હવે ડેસિબલ એકમ જે છે ને એ ગ્રેહામ બેલના માનમાં છે. નોર્મલી આપણે અભ્રંશ કરીને ડેસિબલ બોલી નાખીએ છીએ, તો ડેસિબેલ બોલાય. ઓરિજિનલ બોલવું હોય તો ડઝન્ટ મેટર. આપણે પરીક્ષા લક્ષી તૈયારી કરવાની છે. તમે ડેસિબેલ બોલો, ડેસિબલ બોલો, એનાથી કોઈ જ ફરક નથી પડતો. તમને યાદ રહેવું જોઈએ. બરાબર. ચાલો, ત્યારબાદ આવૃત્તિની વાત કરીએ ને, આવૃત્તિના સંદર્ભમાં જ્યારે આપણે વાત કરીશું ને, તો આપણે આટલી બે બાબતોને ધ્યાનમાં લેવાની. એક છે 20 હર્ટ્ઝ થી લઈને 20,000 હર્ટ્ઝ, અથવા તો આને આપણે આ રીતે પણ લખી શકીએ 20 કિલો હર્ટ્ઝ, હે ને? તો આટલો અવાજ જે છે ને, આટલી આવૃત્તિમાં જે આવતું હોય ને, એ અવાજ માનવ કાન દ્વારા સાંભળી શકાય. હવે આનાથી ઉપરનો અવાજ હોય તો એ ન સાંભળી શકાય, આનાથી નીચેનો અવાજ હોય તો પણ આપણે સાંભળી શકતા નથી. તો આપણે કેટલી આવૃત્તિથી નીચેની આવૃત્તિ વાળો અવાજ આપણે સાંભળી શકતા નથી? તો એ આવશે અવશ્રાવ્ય ધ્વનિ. એને શું કહેવામાં આવે છે? અવશ્રાવ્ય ધ્વનિ. અવશ્રાવ્ય. અને આને કહેવામાં આવે છે પરાશ્રાવ્ય. જો કેટલીક વખત ઇંગ્લિશ શબ્દો પણ એ પૂછતા હોય છે, તો આને કહેવામાં આવે ઇન્ફ્રાસોનિક. આને શું કહેવામાં આવે મિત્રો? ઇન્ફ્રાસોનિક સાઉન્ડ. અને આને કહેવામાં આવે અલ્ટ્રાસોનિક સાઉન્ડ. બરાબર છે. તો આપણે કયું સાંભળી ન શકીએ? ઇન્ફ્રાસોનિક સાઉન્ડ અને અલ્ટ્રાસોનિક સાઉન્ડ આપણાથી સંભળાય એમ નથી. આપણે માત્ર 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ સુધીની આવૃત્તિ હોય તો આપણે સાંભળી શકીએ છીએ. હા, કેટલાક અપવાદો જે છે એ આપણે ધ્યાનમાં લેવાના. જેમ કે નાનું બાળક હોય ને, એ અને કૂતરો, આ બે એવા પ્રાણી છે કે નાના બાળકની અંદર કેટલા, કે 5 વર્ષથી નાનું બાળક 25 કિલો હર્ટ્ઝ સુધીનો અવાજ સાંભળી શકે, અને બીજું કૂતરો પણ સાંભળી શકે ને. તો આ બાબતને આપણે જરા ધ્યાનમાં લઈશું. ચલો, આમાંથી કેટલીક બાબતોને આપણે ધ્યાનમાં લઈએ. કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખીશું? વાત કરીશું ઇન્ફ્રાસોનિકનું, એટલે કે અવશ્રાવ્ય. ઇન્ફ્રાસોનિક. બીજી બાજુ વાત કરીશું આપણે અલ્ટ્રાસોનિક. ચાલો, કયા કયા પ્રાણીઓ આ અવાજ સાંભળી શકે અને કયા કયા પ્રાણીઓ અલ્ટ્રાસોનિક સાંભળી શકે? તો ગેંડો 5 હર્ટ્ઝ સુધી. ગેંડો 5 હર્ટ્ઝ સુધીની ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે. ત્યાર પછી વેલ અને હાથી પણ આ જ કેટેગરીમાં આવે છે. વેલ, હાથી એકબીજાને જ્યારે સંપર્ક કરવો હોય ત્યારે તેઓ 5 હર્ટ્ઝથી પણ ઓછી આવૃત્તિવાળા અવાજો ઉત્પન્ન કરે છે અને એકબીજા સાથે સંપર્ક સાધે છે. તો એ જ રીતે અલ્ટ્રાસોનિક સાઉન્ડમાં પણ કેટલાક પ્રાણીઓ આવે છે, જેવા કે ડોલ્ફિન, બીજું છે ચામાચીડિયું, અને ત્રીજું છે પોર્પોઇસ. તો કોઈ પણ ત્રણ એક્ઝામ્પલ તમને આપવામાં આવેલા છે કે કયા કયા પ્રાણીઓ અલ્ટ્રાસોનિક સાઉન્ડ સાંભળી શકે છે, કયા પ્રાણીઓ ઇન્ફ્રાસોનિક છે. આપણે જે છે એ 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ સુધીની આવૃત્તિ. હવે આપણે ઇન્ફ્રાસોનિક તરંગો, અલ્ટ્રાસોનિક તરંગો, અલ્ટ્રાસોનિક સાઉન્ડ, આ બંને વિશે સમજ મેળવી ત્યારે
અલ્ટ્રાસોનિક સાઉન્ડના કેટલાક ઉપયોગો છે, આપણે એની પણ જાણકારી મેળવીશું. એ પહેલા મિત્રો હું કેટલીક જાણકારી તમને આપી દઉં કે જો તમને લેક્ચરની અંદર જો કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ મૂંઝવણ રહેતી હોય તો તમે અમારો સંપર્ક કરી શકશો www.hifi-tests.com. ત્યાં જઈને કોન્ટેક્ટમાં અમારો નંબર હશે, ત્યાં તમે વોટ્સઅપમાં અમને સંપર્ક કરી શકશો. બરાબર છે. તે સિવાય ટેલિગ્રામ હાઈફાઈ ટેસ્ટ ની ટેલિગ્રામ ચેનલમાં પણ તમે જોઈન થઈ શકશો. બરાબર, ત્યાંથી પણ તમને સંપર્ક નંબર અવેલેબલ થઈ શકશે. હવે જો અમારી વેબસાઇટ ઉપર તમને શું જોવા મળે છે, તો જે કંઈ પણ ટોપિક તમને અહીંયા ભણાવવામાં આવે છે એમના રિલેટેડ અત્યાર સુધીમાં પરીક્ષાઓમાં પૂછાયેલા ક્વેશ્ચન્સ અને હવે એમાંથી કયા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે એ તમામ ક્વેશ્ચનની જાણકારી તમને hifi-test.com ઉપર જાશો એટલે તમને મળી જશે. હવે હાઈફાઈ ટેસ્ટ મુખ્યત્વે મોક ટેસ્ટ માટે કામ કરે છે. જેમ જેમ તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવતી જશે તેમ તેમ તમને મોક ટેસ્ટ પ્રોવાઈડ કરવામાં આવશે. બરાબર છે, જેથી તમારી તૈયારીને તમે બહેતર બનાવી શકો. ચાલો આપણે ત્યાંથી હવે આગળ વધીએ. તો આપણે હતા અલ્ટ્રાસોનિક સાઉન્ડમાં, તો આપણે વાત કરી લઈએ અલ્ટ્રાસોનિક સાઉન્ડના ઉપયોગો કયા કયા છે. તો અલ્ટ્રાસોનિક સાઉન્ડના ઉપયોગો મુખ્યત્વે કયા પ્રકારના છે. અલ્ટ્રાસોનિક સાઉન્ડનો શબ્દ હું જ્યારે વાપરું છું ને ત્યારે એક વાત સમજો, તમારે કયા ટોપિકને અથવા કયો શબ્દને પકડવાનો રહેશે. એ છે પરાશ્રાવ્ય ધ્વનિ. કયો? પરાશ્રાવ્ય ધ્વનિ. એ જ શું કહેવાય છે મિત્રો? અલ્ટ્રાસોનિક સાઉન્ડ ના ઉપયોગો. જો ઉદ્યોગોની અંદર અને મેડિકલ સાયન્સમાં પરાશ્રાવ્ય ધ્વનિનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે, જેમાં નોર્મલી એવા ભાગોને સાફ કરવા માટે તેનો ઉપયોગ થાય કે જ્યાં સહેલાઈથી પહોંચવું થોડું મુશ્કેલ હોય છે. તેનો ઉપયોગ ધાતુના બ્લોકમાં રહેલી તિરાડો તથા અન્ય ખામીઓ શોધવા માટે પણ કરી શકાય, જે અહીંયા દર્શાવવામાં આવ્યું છે. જરા જુઓ, અહીંયા એક ધાતુનો બ્લોક દર્શાવવામાં આવ્યો છે. અહીંયા ક્ષતિ છે, જ્યારે આ ધ્વનિ એમાંથી પસાર કરવામાં આવી તો જ્યાં કંઈ પણ ક્ષતિ હતી ને ત્યાંથી એક કેવા થઈ ગયા? પરાવર્તિત થઈ ગયા, હે ને? તો ત્યાંથી એક ક્ષતિને શોધી શકાય છે અને પછી તેનું સોલ્યુશન લાવવા માટે પણ આપણને હેલ્પફુલ થઈ શકે છે. તો ધાતુના બ્લોકમાં ક્ષતિ શોધવા માટે, ત્યારબાદ આપણા બોડીની અંદર જે અલગ અલગ પ્રકારના અંગો છે તેઓનું ઇમેજ બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. હૃદયની ઇમેજ, હૃદયના ધબકારાની ઇમેજ પણ બનાવવા માટે આપણે જે ઇકોકાર્ડિયોગ્રાફી કહીએ છીએ ને, ECG, તો એમાં પણ પરાશ્રાવ્ય ધ્વનિનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું મેડિકલ સાયન્સની અંદર તમને ખ્યાલ હશે સોનોગ્રાફી, અલ્ટ્રાસોનોગ્રાફી. અલ્ટ્રાસોનોગ્રાફીની મદદથી ઘણી બાબતોનું નિવારણ લાવી શકાય છે. આંતરિક અંગોમાં જે કંઈ પણ ગાંઠ હોય અથવા જે કંઈ પણ દર્દ હોય તેને શોધવા માટે સોનોગ્રાફીના મદદથી તેનું પ્રતિબિંબ મેળવાય છે અને તેને ટેલિવિઝન પર પ્રેઝન્ટ કરી શકાય છે. અલ્ટ્રાસોનોગ્રાફીમાં તેનો ઉપયોગ ગર્ભાવસ્થામાં ભ્રૂણની ચકાસણી અથવા જન્મજાત દોષ હોઈ શકે બાળકની અંદર, તો તે બધું ચેક કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, આ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે પરાશ્રાવ્ય ધ્વનિ ઘણા બધા ઇમ્પોર્ટન્ટ પણ છે. બરાબર છે, એનો અલગ અલગ જગ્યાએ ઉપયોગ થાય છે. તો ચાલો હવે અલ્ટ્રાસોનોગ્રાફીના રિલેટેડ ક્વેશ્ચન છે કે ભાઈ સ્ત્રી ભ્રૂણ લિંગ પરીક્ષણ પર પ્રતિબંધ અને સજા માટે ભારત સરકારે એક કાયદો અમલમાં લાવ્યો. એ કાયદો ક્યારે હતો કે ભાઈ તમે ભ્રૂણ જે છે ને, એ બાળક જે છે એ ચેક ન કરાવી શકો કે છોકરો છે કે છોકરી છે. એના માટે 1994ની અંદર એક કાયદો પસાર કરવામાં આવ્યો છે ભારત સરકાર દ્વારા. અને આ સવાલ પણ પરીક્ષામાં પૂછાયેલો છે કે કાયદો ક્યારે બનાવવામાં આવ્યો હતો? 1994ની અંદર. તો આ બાબત ઉપર તમે થોડું ધ્યાન રાખશો.
બીજો સવાલ કયો પૂછાયો છે પરાશ્રાવ્ય ધ્વનિમાંથી? ધાતુના બ્લોકમાં ક્ષતિ શોધવા માટે કયા ધ્વનિનો ઉપયોગ કરવામાં આવે છે? તો પરાશ્રાવ્ય ધ્વનિનો ઉપયોગ થાય છે. હવે કદાચ ECG પૂછી નાખે, અલ્ટ્રાસોનોગ્રાફી પણ પૂછી શકે છે. બરાબર છે. તો આ 4 બાબતો તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. ત્યાર પછી બીજો એક કન્સેપ્ટ આવે છે, પરાશ્રાવ્ય ધ્વનિનો અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? તો એક પદ્ધતિ છે સોનાર. એક પદ્ધતિ કઈ છે? સોનાર. સોનારમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે ખાસ કરીને. તો સોનાર શું છે? તો સૌથી પહેલો ટોપિક આપને જે યાદ રાખવો પડે એ સાઉન્ડ રેન્જિંગ, સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ. જો આમાં સોનાર સિસ્ટમથી આપણને શું ફાયદો થઈ શકે કે દરિયામાં ઊંડાઈએ કેટલી ઊંડાઈએ કઈ વસ્તુઓ છે, પહાડો છે, અથવા તો કોઈ ડૂબેલું જહાજ છે તો તે કેટલી ઊંડાઈએ છે એ બધું માપવા માટે, એ બધું શોધવા માટે સોનાર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. આપણા માટે અગત્યનું છે સોનારનું ફૂલ ફોર્મ સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ. બરાબર છે. તો અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે આપણે તેનો ઉપયોગ પણ કરતા હોઈએ છીએ. બરાબર છે. અહીંયાથી સિગ્નલ પાસ કરવામાં આવે છે અને અહીંયાથી ડિટેક્ટર હોય છે એ સિગ્નલને પાછું વાળે છે. ત્યાંથી આપણને જુઓ અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું જે કંઈ પણ ડિસ્ટન્સ કવર કર્યું હોય D1 પ્લસ D2, તો D1 પ્લસ D2 ડિવાઇડેડ બાય 2 કરી નાખો એટલે તમને એક્ઝેક્ટ લોકેશન મળી જશે કે આ જગ્યા ઉપર આ વસ્તુ અહીંયા પડેલી છે. બીજું સોનાર જેવું જ ટેકનિક કોણ વાપરે છે? ચામાચીડિયું વાપરે છે. જુઓ જરા, તે તેના શિકારને પકડવા માટે પરાધ્વનિ ઉત્પન્ન કરે છે. હવે જ્યારે એ કીટક અને આસપાસ જો કોઈ કીટક હશે તો એ જે વેવ હશે એને અથડાઈને તરત પાછું આવશે, એટલે એને અંદાજો આવશે કે અહીંયા કોઈ કીટક એટલે કે એનો ખોરાક હોવો જોઈએ. અને એ જ્યારે એને મળી જાય છે તો એનો પોતાની જે તૃષા છે એ સંપૂર્ણ રીતે પૂરી કરે છે. બરાબર છે. તો ત્યાંથી આપણે આગળ વધીએ. સોનારનો ઉપયોગ થઈ ગયા પછી આપણે જે બાબત ધ્યાનમાં લેવાની છે સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે નોઇઝ પોલ્યુશન. કઈ બાબત? હવે નોઇઝ નોઇઝ પોલ્યુશન. હવે જુઓ, સૌથી પહેલા એર પોલ્યુશન માટે કાયદો બનાવવામાં આવ્યો હતો ભારત સરકાર દ્વારા. એર પોલ્યુશન માટે તો ખ્યાલ હશે તમને ક્યારે બનાવવામાં આવ્યું છે મિત્રો? 1981માં. બરાબર છે. પરંતુ નોઇઝ પોલ્યુશન એ હવાના પ્રદૂષણમાં પણ આવી શકે એટલા માટે ધ્વનિ પ્રદૂષણનો ઉલ્લેખ આ એક્ટની અંદર ઉમેરવામાં આવ્યો છે. એ કયા વર્ષમાં ઉમેરવામાં આવ્યો? સવાલ એવો પૂછાઈ શકે. તો એર પોલ્યુશન એટલે કે એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન 1981. બરાબર છે. એમાં નોઇઝ પોલ્યુશન શબ્દ 1987 ની અંદર ઉમેરવામાં આવ્યો. ક્યારે મિત્રો? 1987. તો આપણા માટે 1981 પણ ઇમ્પોર્ટન્ટ છે. અને જ્યારે ધ્વનિ જેનો આ નોઇઝ પોલ્યુશન શબ્દ છે એ ક્યારે ઉમેરવામાં આવે છે એ પણ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. એટલા માટે આપણે આ બંને બાબતોને ધ્યાનમાં રાખશું. 150 ડેસિબલથી વધુના અવાજો કાનના પડદા ફાડી નાખે છે, જે આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ. બરાબર છે. તો આ ચેપ્ટરની અંદર આટલી જાણકારી હતી મિત્રો પરીક્ષાલક્ષી, જે તમારે જાણવાની જરૂર હોય. ફરીથી એક વખત આપણે રિપીટ કરી લઈએ ફટાફટ જે કંઈ પણ છે. ઓકે, ધ્વનિ શું છે? ઉર્જાનો એક પ્રકાર છે. ઉર્જા સંરક્ષણનો નિયમ. ઉર્જાને ન નાશ કરી શકાય, ન તેને ઉત્પન્ન કરી શકાય, માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય. ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય? જ્યારે તેમાં વિક્ષોભ, કોઈ માધ્યમમાં વિક્ષોભ ઉત્પન્ન થાય તો ધ્વનિ ઉત્પન્ન થાય. ધ્વનિ તરંગ
સ્વરૂપે ઉત્પન્ન થાય છે. તરંગો બે પ્રકારના હોય, સંગત તરંગો અને લંબગત તરંગો. ધ્વનિના તરંગો સંગત તરંગો કહેવાય છે, કારણ કે તે ઊર્જાની સમાંતર દિશામાં ગતિ કરે છે. જ્યારે લંબગત તરંગોના ઉદાહરણમાં આપણે ભૂકંપને લઈ શકીએ. તો આપણે ભૂકંપના બારામાં થોડી ઘણી ચર્ચા કરી. 2001 ની અંદર ગુજરાતમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. તેમાં 20,000 અંદાજિત 20,000 જેટલા લોકો મૃત્યુ પામ્યા હોવાનો અંદાજ લગાવી શકાય છે. કચ્છ વિસ્તાર જે છે ને, કચ્છ જિલ્લાનો વિસ્તાર એ 5મા ઝોનમાં આવે છે. ત્યાર પછી જ્યાં ભૂકંપનું કેન્દ્ર હોય તેને એપી સેન્ટર કહેવામાં આવે છે. અને ભૂકંપના કેટલી માત્રામાં આવ્યું છે એ માપવા માટે એક જે મશીન વાપરવામાં આવે છે તેને સિસ્મોગ્રાફ કહેવામાં આવે છે. તરંગો ઉપરથી બીજો એક ટોપિક બહાર નીકળ્યો હતો, યાંત્રિક તથા બિન યાંત્રિક તરંગો. તો જે તરંગોને ગતિ કરવા માટે માધ્યમની જરૂર હોય તેને યાંત્રિક તરંગો કહેવાય, અને જેને માધ્યમની જરૂર હોતી નથી તેને બિન યાંત્રિક તરંગ કહેવાય. યાંત્રિક તરંગોના ઉદાહરણમાં ધ્વનિના તરંગો છે, બિન યાંત્રિકમાં પ્રકાશના તરંગો છે. બીજી એક બાબત આપણે ધ્યાનમાં લેવાની હતી કે ધ્વનિનો હવામાં વેગ કેટલો હોય. 330 થી લઈને 346, પણ તમે 330 યાદ રાખશો તો પણ કાંઈ વાંધો આવશે નહીં. 330 મીટર પ્રતિ સેકન્ડ હવામાં તેનો વેગ થાય છે. પણ જો ફૂટ પ્રતિ સેકન્ડમાં પૂછી નાખે તો 1 મીટર બરાબર 3.3 ફીટ એવરેજ. તો ગણી નાખો તો તમને 1100 ફીટ પ્રતિ સેકન્ડ મળે. આ ક્વેશ્ચન પણ પૂછાઈ ગયેલો છે. બીજી બાબત, ધ્વનિનો વેગ. ઓકે, અહીંયા બીજી એક બાબત ધ્યાનમાં લેવાની છે. આપણે અહીંયા કહ્યું ને 330 થી 346 આવે છે, મતલબ કે તાપમાન ઉપર ડિપેન્ડ કરે છે. ધ્વનિનો વેગ કોના ઉપર આધાર રાખે છે? તાપમાન ઉપર આધાર રાખે છે. હવે વાયુથી ઘન તરફ જતા ધ્વનિનો વેગ વધે છે અને ઘનથી વાયુ તરફ આવતા તેઓ ઘટે છે. ત્યાર પછી આપણે તરંગનો અભ્યાસ કર્યો. તરંગમાં કંપ વિસ્તાર, આવર્તકાળ અને આવૃત્તિ વિશે સમજ્યા. આવૃત્તિનો એસઆઈ એકમ હર્ટ્ઝ છે. કંપ વિસ્તાર અહીંયા દર્શાવવામાં આવ્યો છે એ પ્રકારે છે. ત્યાર પછી ધ્વનિની તીવ્રતાની વાત કરી. ધ્વનિની તીવ્રતા એ હંમેશા તેના કંપ વિસ્તારના ધ્વનિના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. ધ્વનિની તીવ્રતાનો એકમ વેબર પ્રતિ મીટર સ્ક્વેર છે. ધ્વનિની પ્રબળતા ગ્રેહામ બેલની યાદમાં બેલમાં મપાય છે. વ્યવહારિક રીતે ડેસીબેલમાં તેઓ વપરાય છે. ત્યાર પછી વાત કરી 10⁻12 વેબર પ્રતિ મીટર સ્ક્વેર થી ઓછો અવાજ મનુષ્ય સાંભળી શકતા નથી, જે 0 ડેસીબેલ જેટલો થાય છે. એટલે જો કદાચ પૂછી નાખવામાં આવે ને કે 0 ડેસીબલ બરાબર કેટલા વેબર પ્રતિ મીટર સ્ક્વેર થાય, તો તમે કહી શકશો કે 10⁻12. આવી જ બાબતો આપણે પરીક્ષા માટે તૈયાર કરવાની હોય છે. ત્યાર પછી આપણે જોયું કે કેટલી આવૃત્તિ વાળા અવાજો મનુષ્ય સાંભળી શકે છે, કેટલી, કોને અવશ્રાવ્ય કહેવાય, કોને પરાશ્રાવ્ય કહેવાય. તો 20 હર્ટ્ઝથી ઓછી આવૃત્તિ વાળા જે કંઈ પણ તરંગો છે તો તેમને આપણે ઇન્ફ્રાસોનિક તરંગો કહીશું. એના 20,000 થી મોટા હોય તેને આપણે અલ્ટ્રાસોનિક કહીશું. આપણે ધ્વનિનો અભ્યાસ કરીએ છીએ માટે પરાશ્રાવ્ય ધ્વનિ અને અવશ્રાવ્ય ધ્વનિ કહી શકાશે. ઇન્ફ્રાસોનિક એટલે કે અવશ્રાવ્ય ગેંડો, વેલ અને હાથી આ પ્રાણીઓ છે જે સાંભળી શકે છે. જ્યારે પરાશ્રાવ્ય ધ્વનિ જે છે ડોલ્ફિન, ચામાચીડિયું અને પોર્પોઇઝ આ પ્રકારના પ્રાણીઓ તેઓ સાંભળી શકે છે. ત્યાર પછી કેટલી 5 વર્ષથી નાનું બાળક 25,000 હર્ટ્ઝ ની આવૃત્તિ વાળો અવાજ સાંભળી શકે છે, અને કૂતરો પણ તે જ કેટેગરીમાં આવે છે. 25,000 હર્ટ્ઝ સુધીની આવૃત્તિ તે સાંભળી શકે છે. જો મિત્રો, અહીંયા એક એડ્રેસ આપવામાં આવ્યું છે તમને www.hifi-test.com. હવે અહીંયા તમે જે કંઈ પણ ભણ્યા છો ને તો એનું મૂલ્યાંકન તો કરવું પડશે. ક્યાં કરશો? www.hifi-test.com માં ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક પણ આપવામાં આવેલી છે. ત્યાં જઈને તમે તમે આ જે કંઈ પણ ભણ્યા છો, તમે જે આ 50 મિનિટ 55 મિનિટ તમે એમને આપી છે, તો તમે ખરેખર શું સમજ્યા છો એ બાબતનું મૂલ્યાંકન તમારે જ કરવાનું રહ્યું, કારણ કે મેરિટમાં આવવાની જવાબદારી તમારી છે. અને જો તમે પ્રોપરલી વ્યવસ્થિત તૈયારી કરવા માંગો છો તો એકવાર જરૂરથી hifi-test.com ની મુલાકાત લો. ત્યાં જાઓ, પોતાના જે કંઈ પણ વિષય રિલેટેડ તમને ક્વેશ્ચન આપ્યા છે એ ક્વેશ્ચનને સોર્ટ આઉટ કરો. અને ટૂંક સમયની અંદર અમે એક મોક ટેસ્ટ સિરીઝ લઈને આવવાના છીએ. શાયદ હેડ ક્લાર્કની પણ આવી જશે અને બિન સચિવાલય ક્લાર્કની પણ આવશે. અમારી સાથે જોડાયેલા રહો અને તમારી મેરિટમાં આવવાની સંભાવનાઓને હંમેશા આગળ વધારતા રહો તેવી શુભેચ્છા છે. ચાલો ત્યાંથી આગળ વધીએ. અને હા મિત્રો, આપણી લેટેસ્ટ અપડેટ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જોડાઈ શકશો. બરાબર છે. અને ટેલિગ્રામમાં આપણો સંપર્ક નંબર હશે. hifi-test.com પર પણ આપણો સંપર્ક નંબર છે. ત્યાં તમે વોટ્સઅપથી મારો સંપર્ક કરીને કોઈ પણ ડાઉટ હોય સ્પર્ધાત્મક પરીક્ષા રિલેટેડ, કોઈ ટોપિક રિલેટેડ, તો એ તમે આપી દેશો. હાઈફાઈ ટેસ્ટની અંદર જે કંઈ પણ ક્વેશ્ચન આપેલા છે ને એમાં એક સેમ્પલ પેપર મૂકવામાં આવેલું છે. જો એ ટેસ્ટ પણ તમે આપશો ને તો તમને કયા વિષયમાં કઈ નબળાઈ છે એ બાબતની જાણકારી તમને પોતાને થશે. અને જેવી તમે ટેસ્ટ આપશો ને તો અમારી પાસે જ્યારે એ જાણકારી મળશે એટલે અમે તમને એમાં સુધાર કરવા માટે તમે શું કરી શકશો, કયા પ્રયત્ન કરવા જોઈએ એ બાબતની જાણકારી અમે તમને ચોક્કસથી આપશું. બરાબર છે. ચલો આગળ વધી.
પરાશ્રાવ્ય ધ્વનિના ઉપયોગો ધાતુના બ્લોકમાં ક્ષતિ શોધવા થાય, ઇસીજી ઇકોકાર્ડિયોગ્રાફીમાં હૃદયનું પ્રતિબિંબ મેળવવા માટે થાય, અલ્ટ્રાસોનોગ્રાફીમાં થાય, સ્ત્રી ભ્રૂણ હત્યાને પ્રતિબંધ મુક્તો કાયદો કયા વર્ષમાં બનાવવામાં આવે છે? 1994માં બનાવવામાં આવેલો છે. ત્યાર પછી સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ સિસ્ટમ, જેને આપણે ટૂંકમાં સોનાર તરીકે ઓળખીએ છીએ, તેનો ઉપયોગ દરિયાની ઊંડાઈએ આપણા ડૂબેલા જહાજો હોય, કોઈ મોટા મોટા પથ્થરો હોય, કોઈ ખજાનો હોય, તો તેને શોધવા માટે આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. અને સોનાર જેવી સિસ્ટમનો ઉપયોગ કરીને ચામાચીડિયું પોતાનો શિકાર કરે છે, જે આકૃતિમાં દર્શાવવામાં આવ્યું છે. ત્યાર પછી એક પર્યાવરણીય મુદ્દો કહી શકાય કે નોઇઝ પોલ્યુશન. તો હવાના પ્રદૂષણને કંટ્રોલ કરવા માટે એક કાયદો બનાવવામાં આવ્યો, જેનું વર્ષ હતું 1981. હવે એ કાયદાની અંદર 1987માં સુધારો કરીને એક નવો શબ્દ ઉમેરવામાં આવ્યો છે, નોઇઝ પોલ્યુશન, એટલે કે ધ્વનિ પણ એક પ્રદૂષણનો પ્રકાર બનશે અને તેમાં તમારે અમુક માત્રાથી વધુનું પ્રદૂષણ ધ્વનિનું કરી શકશો નહીં. બરાબર છે. તો એ પ્રકારની જોગવાઈ 1987માં જૂના એક્ટમાં સુધારો કરીને ઉમેરવામાં આવી છે. બરાબર છે. આશા રાખીએ છીએ કે તમને લેક્ચરની અંદર મજા આવી હશે, તમને સમજાયું હશે. તેમ છતાં પણ જો તમારો કોઈ ડાઉટ હોય તો પર્સનલીમાં કમેન્ટ કરી શકો છો, અથવા તો તમે www.test.com પર જઈને તમે અમારો સંપર્ક કરી શકશો. ધન્યવાદ મિત્રો.